સુરત મહાનગરપાલિકા પેન્શન્સ એસોસિએશન સુરતની પેન્શનરોના પ્રશ્નોને વાચા આપવા સ્થાપના કરવામાં આવી છે। આ પેન્શન્સ એસોસિએશનમાં હાલમાં 850 સભ્યોનું ગ્રુપ છે, જે ગ્રુપ થકી પ્રેમજીભાઈ ચાવડા અને તેમની ટીમે કાયદેસર પેન્શનરોનું એસોસિએશન બને તે માટે મહેનત કરી છે, જેના ફળ સ્વરૂપે આજરોજ સિટીઝન હોલ અડાજણ ખાતે માજી ડેપ્યુટી કમિશનર પ્રદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 200થી 250 પેન્શનર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। જે કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યને કરવામાં આવ્યો હતો। ડાયસ ઉપર હાજર મહેમાનોમાં ઝાલા સાહેબ દારૂવાલા, ભાવસાર મોરે, યોગેશભાઈ દેસાઈ, પ્રમોદભાઈ નાયક, પ્રેમજીભાઈ ચાવડાએ પ્રાસંગિક પ્રવચન કરી અને આ એસોસિએશનના પ્રમુખ તથા હોદ્દેદારો, કારોબારીના સભ્યોને સર્વાનુમતે નિમણૂક કરી અને પ્રમુખ પ્રેમજીભાઈ ચાવડાની વરણી કરાઈ હતી અને તેમણે સામાન્ય સભાનું સંચાલન કરી એજન્ડા મુજબ કાર્યવાહી જેવી કે બંધારણ, એસોસિએશનનો હેતુ, આખી સંચાલન બોડી, રજિસ્ટ્રેશન, ભવિષ્યના કાર્યો, ફી વગેરે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભોજન લઈ અને કાર્યક્રમનું સમાપન કરાયું હતું। મારું નામ પ્રેમજીભાઈ રાઘવભાઈ ચાવડા છે અને હું ઓડિટ ડિપાર્ટમેન્ટમાંથી સિનિયર ઓડિટર તરીકે રિટાયર થયો છું અને છેલ્લા 15 વર્ષથી હું સુરત મહાનગરપાલિકા કર્મચારી મંડળમાં મારી પોતાની સેવા આપતો હતો અને હાલ નિવૃત્ત થયા બાદ 2020માં નિવૃત્ત થયા બાદ એડવોકેસી ચાલુ કરી છે। હાલમાં હું એડવોકેટ તરીકે મારી કામગીરી કરું છું અને મારી પાસે યુનિયનના કામગીરી હોવાના કારણે ઘણા લોકો સંપર્કમાં હતા, એટલે મારી પાસે પેન્શનરો ઘણા આવતા હતા અને પેન્શનરોના એટલા બધા પ્રશ્નો છે કે પેન્શનરો બિચારા રજૂઆત કરવા માટે કોઈ પ્લેટફોર્મ નહોતું, એટલે મેં મારા મિત્રોને બોલાવીને જાણ કરી, ભાઈ આવું છે, એ બધા તૈયાર થયા અને આ એક સુરત મહાનગરપાલિકા પેન્શનર્સ એસોસિએશન સુરતનું અમે લોકોએ સ્થાપના કરી અને આજ રોજ અમે લોકોએ ભેગા થઈને એક સારો એવો કાર્યક્રમ કર્યો અને પ્રાઇમરી રચના કરી।